જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા તથા વિધાનસભામાં મહિલા અનામત ક્યારે? સુપ્રીમ દ્વારા સરકારને પૂછાતો સવાલ. વિસ્ફોટકોના જથ્થા સાથે ડોક્ટરની ધરપકડ કરી આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતી કાશ્મીર પોલીસ. આધાર કાર્ડની નકલ આપવી નહીં પડે, નવી આધાર એપ લોન્ચ થતા દેશવાસીઓને રાહત. જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત સમારોહમાં ઉમટી પડતા હરિભક્તો. હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવતા કલેક્ટર અને યાર્ડના ચેરમેન. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપવા નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે મહિલા અનામત કાયદાના અમલને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારને પૂછ્યું છે કે આ કાયદો લાગુ કરવા માટેની સમયરેખા શું છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે સંસદ દ્વારા કાયદો પસાર થઈ ગયો હોવા છતાં તેને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા જયા ઠાકુરે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં માંગ કરવામાં આવી છે કે મહિલા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. અરજીમાં કહેવાયું છે કે કાયદામાં રાખવામાં આવેલી પરિસીમન પછી લાગુ કરવાની શરતને દૂર કરવામાં આવે અને અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. જમ્મુ કાશ્મીરના એક ડોક્ટરની આજે સોમવારે ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે જે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતું. આ આતંકી રેકેટ પ્રતિબંધિત સંગઠનો જૈશે મોહમ્મદ અને અંસાર ગઝવત ઉલ હિન્દ સાથે જોડાયેલું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ મોડ્યુલમાં વ્હાઇટ કોલર લોકો, જેમાં વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર પોલીસે તપાસના ભાગરૂપે શ્રીનગર, અનંતનાગ, ગાંદરબાલ અને સોપિયામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઉપરાંત હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદમાં અને યુપી પોલીસ સાથે મળીને સહારનપુરમાં પણ છાપેમારી કરવામાં આવી હતી. આ તમામ તલાશીઓ દરમિયાન આતંકવાદ સંબંધિત દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, હથિયારો, દારૂગોળો અને એલઈડી બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈએ આધાર કાર્ડને ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપના માધ્યમથી હવે તમે તમારું આધાર હંમેશા ફોનમાં સાથે રાખી શકશો. જૂની આધાર એપથી અલગ તેણે વેરિફિકેશનને યુપીઆઈ પેમેન્ટ જેટલું સરળ બનાવી દીધું છે. એના માધ્યમથી એક જ ફોનમાં તમે 5 આધાર પ્રોફાઇલ સ્ટોર કરી શકો છો. આ એપ એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આધારની આ નવી એપના મુખ્ય ફીચર્સ જોઈએ તો આધાર હંમેશા તમારી સાથે રહેશે. કાગળની નકલની જરૂર રહેશે નહીં. કોઈની સાથે આઈડી શેર કરવા માટે તમારે ફક્ત ફેસ સ્કેન કરવાની જરૂર છે, જે પિન ઓપીટી જેટલું સલામત છે. એપ્લિકેશન બાયોમેટ્રિક પ્રમાણીકરણ સાથે ખુલશે. સરનામું અથવા મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા હિન્દી, અંગ્રેજી સહિત બહુભાષી ભાષાઓમાં ઉપલબ્ધ. જો તમારી પાસે ઇન્ટરનેટ ન હોય તો પણ તમે આધાર જોઈ શકો છો. નવી એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. વળી બધા યુઝર્સને નવી એપ માટે નોટિફિકેશન મળશે. જૂની એપના યુઝર્સને ઓટોમેટિક અપડેટનો વિકલ્પ આવશે. ભવિષ્યમાં વધારે સુવિધાઓ જેમ કે આધાર લિંક્ડ પેમેન્ટ કે સેવાઓ ઉમેરી શકાય છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સ્વાગત સમારોહ અને ટેકાના ભાવે મગફળીની ખરીદી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે.
કૃષ્ણ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજનું આગમન થતાં તેમના આગમનને વધાવવા માટે અને સ્વાગત કરવા માટે ગઈકાલે રવિવારે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આગમન સ્વાગત સભા રવિવારની સંધ્યા સભા તરીકે યોજવામાં આવી હતી, જેમાં હજારો હરિભક્ત ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે વાલમના વધામણા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, કોર્પોરેટર મેરામણ ભાટુ વગેરે દ્વારા પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહાનગરપાલિકા વતી મેયરે સન્માનપત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય શ્રી ધર્મનિધિ સ્વામી સહિતના સંતોએ વિશાળ ફૂલહાર વડે પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિરના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા આ ભવ્ય સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને
પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર જામનગરના પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામીએ આ સમગ્ર કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકા ખાતે ભવ્યાતિ ભવ્ય અક્ષરધામનું નિર્માણ કરીને, દુબઈ અબુધાબીમાં હિન્દુ સનાતન મંદિરનું નિર્માણ કરીને, સાઉથ આફ્રિકા જોનિસબર્ગ, ટાન્ઝાનિયામાં દારેસલામ, ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબોર્ન વગેરે દેશોની અંદર સનાતન ધર્મની વિજયી પતાકા ફરકાવીને જ્યારે ગુજરાતને આંગણે પધાર્યા છે, એમાં પણ આ વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષે તેઓસીનું જામનગરને આંગણે આગમન થયું છે. ત્યારે જામનગર મંદિરે ભક્તોએ અબાલ વૃદ્ધ સૌ કોઈએ ખૂબ ઉત્સાહ અને ઉમળકાભેર વિશિષ્ટ તપ, વ્રત, ભક્તિ અર્ઘ્ય અર્પણ કરીને સ્વાગત કર્યું. આજે સ્વાગત સમારોહનું આયોજન થયું. સાંજની આ રવિ સભાની અંદર હજારોની જનમેદની પરમ પૂજ્ય સ્વામીશ્રીને આવકારવા માટે એકત્રિત હતી. જામનગર મહાનગરપાલિકાએ પણ સન્માનપત્ર દ્વારા, સ્મૃતિ ચિહ્ન દ્વારા સનાતન ધર્મના ધારક, પોષક, સંવર્ધક આવા સંતને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન્યા. એ સમગ્ર જામનગરે કરેલું સન્માન છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષે પણ સમાજના હિત માટે શિક્ષણ, સંસ્કાર, સદાચાર એ ગુણોની સમૃદ્ધિ થાય એના માટે સતત પ્રયત્નશીલ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન રોજ સવારે 6 થી 8 દરમિયાન વિશિષ્ટ કથા વાર્તા અને પ્રાતઃ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે. સાંજના સમયે પણ 5:30 થી 8 દરમિયાન કથા વાર્તા પારાયણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા સંમેલનો, બાળ દિન, સત્સંગ દીક્ષાના શ્લોકોનો વિશિષ્ટ મુખપાઠની અભિવ્યક્તિ, આવતીકાલે મહિલા સંમેલન, ગ્રામ્ય દિન આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પ્રસાદ સાથે કરવામાં આવ્યું છે ભક્તો ભાવિકો માટે. તો મહંત સ્વામી મહારાજ જ્યારે સમગ્ર વિશ્વના સંત છે, ગુજરાતના ઘરેણા સમાન ને ગૌરવ સમાન સંત છે, આવા સંતના સાનિધ્યમાં યોજાનારા પ્રત્યેક કાર્યક્રમોમાં જોડાવા માટે, તેઓના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરી નૂતન વર્ષને જ નહીં પરંતુ સમગ્ર જીવતરને ધન્ય બનાવવા માટે GTPLના માધ્યમથી આપ સૌ કોઈને ભાવભર્યું આમંત્રણ છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની જણસીઓની ખરીદી ગઈકાલે 9મી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં હાપા માર્કેટ યાર્ડ સહિતના અલગ અલગ 12 કેન્દ્રો પર સરકાર દ્વારા ટેકાના ભાવે જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ તકે કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર જામનગર જિલ્લામાં 1 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે. 90 દિવસ સુધી ટેકાના ભાવે આ ખરીદી વ્યવસ્થા ચાલુ રહેશે અને કલેક્ટરે જણાવ્યું હતું કે ખરીદી દરમિયાન ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો પાસેથી સરકાર પ્રતિમણ ₹1452ના ભાવે મગફળી ખરીદે છે. બીજી તરફ જાહેર હરાજીમાં સારામાં સારી મગફળીનો ભાવ 1015 થી 1150 બોલાઈ રહ્યો છે. જામનગર તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા 19,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગઈકાલે રવિવારે સવારે આ પ્રક્રિયા હાપા યાર્ડના કેન્દ્ર ખાતે કરવામાં આવી ત્યારે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન હિરેન કોટેચા સહિતના યાર્ડ ડાયરેક્ટરો વગેરે હાજર રહ્યા હતા. સૌએ મીઠા મોઢા કરીને ખરીદી શરૂ કરાવી હતી. આ સમગ્ર વિષય અંગે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તથા કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે. અગાઉ જાહેરાત કર્યા મુજબ તારીખ 9ના રોજ આજે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. ત્યારે રાજ્ય સરકારે 15,000 કરોડથી વધારે જણસીઓની ખરીદી કરવા મગફળી, મગ, અડદ, સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી કરવાની જ્યારે જાહેરાત કરી હતી ત્યારે તારીખ 9ના રોજ આજે મગફળીની ખરીદી માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે શરૂ કરી છે. ત્યારે હું આ તકે સમયબદ્ધ જ્યારે ખરીદી ચાલુ થઈ છે ત્યારે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ખેડૂતોને પણ મગફળીના 1452 રૂપિયા મણના જ્યારે ખરીદી કરવા તે ખેડૂત પણ આનંદમાં છે અને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે આ મગફળી જ્યારે ખેડૂતોને જ્યાં સુધી મગફળી હશે ત્યાં સુધી દરેકની મગફળીઓ લેવામાં આવશે. કોઈ ખેડૂતોને ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે રજીસ્ટ્રેશન થયું છે એ લોકોનું બધેનું પણ અહીંયા સમાવેશ કરી દેવામાં આવશે. એટલે ખેડૂતોને મારી વિનંતી છે કોઈ ખોટી અફવાઓ કે ઓલામાં નહીં દે અને પોતાને કાંઈ કોઈ કારણ હોય તો અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસ છે, અમારો સંપર્ક કરજો જેથી તાત્કાલિક નિર્ણય થઈ શકે અને કોઈ ખેડૂતો હેરાન ન થાય.
ગુજરાત સરકાર દ્વારા આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાના એપીએમસી હાપા ખાતેથી અમે ખેડૂતોને બોલાવી અને ટેકાના ભાવે મગફળીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લાના 6 તાલુકાઓના કુલ 8 કેન્દ્રોમાં વિવિધ તબક્કે ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી જ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં 1,02,000થી વધારે ખેડૂતોએ આ બાબતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આગામી 90 દિવસોમાં ટેકાના ભાવે ખરીદી તમામ કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે. તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને જરૂર જણાય આ બાબતે કેન્દ્રોના વધારાની પણ વિચારણા કરી અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ટેકાના ભાવે ખરીદી સરકારે 1,452 રૂપિયાના ભાવે કરી છે. તો એ મુજબની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આજથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં એસઆઈઆરની કામગીરી અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા મંદિરોને કરોડોના દાન. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. કોણ કહે છે સોનાથી વધારે મધુવન ગોલ્ડ, જ્યાં વિશ્વાસ ચમકે સોનાથી પણ વધારે. ખૂબ જ નાની ઉંમરે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ કમાનાર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ દિવ્ય ભાસ્કર પ્રાઇડ ગુજરાત દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ અને યુનિટી બ્રાસ વર્લ્ડ જેવા 3 ખૂબ જ ભવ્ય અને વિશાળ પ્રોજેક્ટની સફળતા બાદ તેઓ દ્વારા સ્થાપિત ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત કરી રહ્યું છે જી કોમર્સ. જી કોમર્સ જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયામાં જીઆઈડીસી ફેઝ 2 અને 3ની તદ્દન નજીક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, જ્યાં ઉપલબ્ધ છે સંપૂર્ણ ફ્રન્ટ ગ્લાસ એલિવેશન, 4 હાઈ સ્પીડ એલિવેટર્સ, અત્યાધુનિક ડિઝાઇન સાથેની શોપ્સ અને કોર્પોરેટ લેવલની સ્પેશિયસ ઓફિસીસ અને પર્સનલ ઓપન ટેરેસ સાથેની ઓફિસ. આજે જ મુલાકાત લો જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર અને આપના વ્યવસાયને એક નવી ઊંચાઈ આપો. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારી ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો.
આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગત તારીખ 4 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જામનગર જિલ્લામાં કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા બીએલઓને મદદ કરવા અન્ય વિભાગના કર્મચારીઓની એસઆઈઆરની કામગીરીમાં મદદ લેવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 12,41,097 મતદારો છે, જે પૈકીના 8,87,099 જેટલા મતદારોને ગણતરીનું ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલ મતદારોને પણ ગણતરી ફોર્મ વિતરણની કરવાની કામગીરી હાલ ચાલુ છે. ફોર્મ વિતરણની અને ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી ભારતના ચૂંટણી આયોગ દ્વારા નિર્ધારિત સમયગાળામાં બીએલઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ યાત્રાધામ નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનનો ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલ બાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધા સંપન્ન યાત્રી એવં વરિષ્ઠ સેવા સદનના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથ દ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં સૌથી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત અને આરામદાયક નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ તેમજ પુષ્ટિ માર્ગીય થાળ પ્રસાદ પ્રણાલી પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પહેલને પૂજ્ય શ્રી વિશાલ બાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી 3 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રસંગે મુકેશ અંબાણીએ ચિરંજીવી શ્રી વિશાલ બાવા સાહેબને વિનંતી કરી હતી કે સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન પુષ્ટિ માર્ગની પવિત્રતા અને ગૌરવ સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. શ્રી વિશાલ બાવા સાહેબે પણ શ્રી અનંત અંબાણીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ, વંતારાની પ્રશંસા અને તેને અદ્ભુત, અનન્ય અને વિશ્વભરમાં પ્રશંસા પામેલા સર્જન તરીકે વર્ણવ્યું હતું. ભગવાન શ્રીનાથજીની દિવ્ય કૃપા અને તિલકાયત પરિવારના પવિત્ર માર્ગદર્શન હેઠળ યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન ભક્તિ માર્ગના તેજસ્વી પ્રતીક તરીકે ઉભરી આવશે, જે નાથદ્વારામાં કરુણા અને સેવાના શાશ્વત મૂલ્યોને સમર્પિત એક દ્રષ્ટિવંત સીમાસ્તંભ સાબિત થશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની અમારી નમ્ર સેવાને ચાલુ રાખતા તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમાં ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ સમર્થનની આ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. આ નવા રસોડામાં અદ્યતન ઓટોમેશન સાથે દરરોજ 2 લાખથી વધુ લોકો માટે શુદ્ધ ભોજન તૈયાર કરવા તેમજ પીરસવાની ક્ષમતા હશે, જેના થકી એ સુનિશ્ચિત કરી શકાશે કે દરેક ભક્તને અત્યંત ભક્તિભાવ, શુદ્ધતા અને કાળજી સાથે તૈયાર કરાયેલો પૌષ્ટિક અન્ન પ્રસાદમ પ્રેમથી પીરસવામાં આવે. આ પ્રયાસ દ્વારા અમે એન ચંદ્રબાબુ નાયડુના અન્ન સેવા પરંપરાને તમામ ટીટીડી મંદિરોમાં વિસ્તારવાના ઉમદા દ્રષ્ટિકોણમાં યોગદાન આપવા માટે પ્રયત્નશીલ છીએ. ટીટીડી અને આંધ્રપ્રદેશ સરકારે અમને આપેલા માર્ગદર્શન અને સહયોગ માટે અમે તેઓના ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ. ભગવાન વેંકટેશ્વરની સેવા કરવી અને કોઈ પણ ભક્ત ક્યારેય ભૂખ્યો ન રહે તેવા તિરુમાલાના દેવી મિશનનો એક નાનકડો હિસ્સો બનવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે. મુકેશ અંબાણીએ કેરળના ત્રિશુરના ગુરુવાયુર શહેર સ્થિત ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરે પણ દર્શન કર્યા હતા. તેમણે મંદિરને ₹15 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલનો રિપોર્ટ અને બાલા હનુમાન મંદિરમાં અન્નકૂટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ.
હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલમાં શિયાળાના ઋતુના પ્રારંભે ઓપીડીમાં દવા લેવા આવતા દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો હોવાનું હોસ્પિટલના આરએમઓ ડોક્ટર PR સક્સેના જણાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે આજથી 8 દિવસ અગાઉ અહીં ઓપીડીમાં 600 થી 750 જેટલા દર્દીઓ દૈનિક આવતા હતા. હવે અહીં ઓપીડીમાં 700 થી 800 જેટલા દૈનિક દર્દીઓ આવી રહ્યા છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો આ સાવ સામાન્ય વધારો છે. રોગચાળા જેવી કોઈ સ્થિતિ નથી. જામનગરની 7 લાખની વસ્તી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની લાખોની વસ્તીમાંથી 700 થી 800 જેટલા દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચતા હોય તે સામાન્ય બાબત છે. આ બાબતને રોગચાળાની વ્યાખ્યામાં ફિટ કરી શકાય નહીં. સામાન્ય તાવ શરદીના કેસો આવી રહ્યા છે. લોકોએ કોઈ પણ પ્રકારનો ગભરાટ અનુભવવો જોઈએ નહીં. આ આંકડાઓ એકદમ સામાન્ય છે. જીજી હોસ્પિટલના આરએમઓ PR સક્સેનાએ આ વિષય અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આ સૌરાષ્ટ્રમાં મોટી મોટી હોસ્પિટલ હોવાથી અહીંયા આસપાસ જામનગરના શહેરી વિસ્તારના તેમજ આસપાસના ગામના દર્દીઓ હાલમાં સામાન્ય શરદી, તાવ, ઉધરસ તેમજ વાયરલ જેવા તાવનો કેસ થી સારવાર લેવા આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં જે 600 થી 750 જેવી ઓપીડી હતી, હાલમાં એની સંખ્યામાં વધારા જોવા મળી રહ્યા છે, જે આશરે 700 થી 800 સુધીની
દૈનિક ઓપીડી થાય છે અને થોડા દાખલ કેસોમાં પણ વધારો જોવા મળેલ છે. એ સામાન શરદી, તાવ, ઉધરસ અને બહારના જો ગંભીર કેસો હોય તો અમે અંદરના દર્દી તરીકે દાખલ કરી અને સામાન્ય રીતે 3 થી 4 દિવસમાં સાજા થઈ જાય છે અને સામાન દવાઓથી પણ એ સાજા થઈ શકે છે. અને હાલમાં જે ઋતુનો બદલાવ છે, શિયાળાને ઋતુ આવવાથી, મોસમ માવઠું હોવાથી તો થોડી આપને બધાને કાળજી રાખવી જોઈએ. વહેલી સવારે થોડોક બચાવ કરવો જોઈએ અને ખાનપાનમાં પણ ધ્યાન રાખવું જોઈએ. જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે ગઈકાલે રવિવારે નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષની પરંપરા માફક અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના આગેવાનો અને પૂજારી દ્વારા ભગવાન સમક્ષ 56 ભોગ ધરવામાં આવ્યા હતા અને તેમાં વિવિધ સામગ્રી પકવાન ભગવાન સમક્ષ અન્નકૂટના સ્વરૂપમાં મૂકવામાં આવ્યા હતા. સેંકડો ભાવિકોએ અન્નકૂટ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ગઈકાલે રવિવારે બપોરે 4:30 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. મહાઆરતીના કાર્યક્રમમાં પણ સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન તથા અન્નકૂટ પ્રસાદનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ નજીક 3 પાટિયા વિસ્તારમાં ગઈકાલે રવિવારે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેણા માફી સહિતની અલગ અલગ 10 માંગના મુદ્દે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પંથકના ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ ખેડૂત મહાપંચાયત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જુદા જુદા નેતાઓએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા અને હાલાર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોના વિવિધ મુદ્દાઓની વાત કરી હતી. જામનગરના દરેડ વિસ્તારમાં ઉદ્યોગનગર અને રહેણાંક મકાનો નજીક એક જગ્યાએ ગેરકાયદેસર રીતે કચરાનો વિશાળ ડમ્પિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. આ ડમ્પિંગ પોઈન્ટ પર અમુક જથ્થાથી વધારે જથ્થામાં જ્યારે કચરો એકત્ર થઈ જાય છે ત્યારે અહીં આગ લાગતી હોવાનું જાહેર થાય છે. તેનો એક અર્થ એ થઈ શકે કે આ આગ કદાચ લગાડવામાં પણ આવતી હોય. નિયમ મુજબ જોવામાં આવે તો અહીં કચરો એકત્ર થવો જોઈએ નહીં. મહાનગરપાલિકાએ આ કચરો ઉપાડી લેવો જોઈએ. તેને બદલે થોડા સમયે અહીં કચરાના જથ્થામાં આગ લાગે છે અને ખુદ મહાનગરપાલિકા આ આગ બુઝાવવા દોડી જાય છે. જામનગરની જીજી હોસ્પિટલના 73 નર્સિંગ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અગાઉ 23મી જૂને બદલીનો આદેશ થયો હતો, પરંતુ તે આદેશનો અમલ મોકૂફ રહ્યો હતો. હવે PMJ ઇન્સેન્ટિવની ગાઈડલાઈન મુજબ આદેશ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના પિયુરાજસિંહ અશોકસિંહ જાડેજાનું કૂવામાં ડૂબી જતા મૃત્યુ થયું છે. આ યુવાનવાડીના કૂવામાં સ્નાન માટે ઉતર્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ભાટિયા ગામના 5 આરડી ચોકમાંથી આ શખ્સો ઝડપાયા છે. આ શખ્સોના નામ હાજી વાલી મહમદ યાકુબ ચાકી અને ઇરફાન ઓસમાન ચાકી છે. પોલીસે ગેસના બાટલા સહિતની ચીજો કબજે લીધી છે. જામનગરમાં SIRની કામગીરીમાં છબરડા ચાલતા હોવાની ચર્ચાઓ ઉઠી છે. BLO દ્વારા થતી કામગીરી લોલમલોલ ચાલતી હોવાનું કહેવાય છે. મતદારોએ વિગતો મેળવવા માટે 2002ની મતદાર યાદી ફોર્મ ફોસવી પડે છે. જામનગર નજીકના નાગેડી પાસે આવેલા ગુરુકુળના ગેટ નજીકથી 45 વર્ષના નાનજીભાઈ મોહનભાઈ જાદવ બેભાન મળી આવ્યા પછી આ યુવાનનું મોત થયું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનને દારૂનો નશો કરવાની આદત હતી. જામનગરમાં તપગજ જ્ઞાતિ જૈન સંઘના ઉપક્રમે ઉપદાન તપ કરનાર તપસ્વીઓની શોભાયાત્રા યોજવામાં આવી હતી. શેઠજી જૈન દેરાસર ખાતેથી નીકળેલી આ શોભાયાત્રા રણજીત રોડ સહિતના વિસ્તારોમાં ઘૂમી હતી. જામનગરના સુભાષ બ્રિજ નજીક વર્ષો અગાઉ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મહાનગરપાલિકા દ્વારા સ્થાપવામાં આવી હતી. તાજેતરમાં ફ્લાયઓવરમાં પ્રતિમા નર્તરૂપ થઈ રહી હોવાનું કારણ આગળ ધરીને મહાનગરપાલિકાએ આ સ્થળેથી ગઈકાલે રવિવારે પ્રતિમા હટાવી લીધી છે અને આગામી દિવસોમાં અન્ય સ્થળે આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
લોકસભા તથા વિધાનસભામાં મહિલા અનામત ક્યારે? સુપ્રીમ દ્વારા સરકારને પૂછાતો સવાલ. વિસ્ફોટકોના જથ્થા સાથે ડોક્ટરની ધરપકડ કરી આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતી કાશ્મીર પોલીસ. આધાર કાર્ડની નકલ આપવી નહીં પડે, નવી આધાર એપ લોન્ચ થતા દેશવાસીઓને રાહત. જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત સમારોહમાં ઉમટી પડતા હરિભક્તો. હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવતા કલેક્ટર અને યાર્ડના ચેરમેન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.